નરોલી ગ્રામ પંચાયત આદરણીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સીધું પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના સોલર પ્લાન્ટનો આજે નરોલી ગ્રામ પંચાયતની જે કેમ્પ ચાલી રહ્યો છે એ કેમ્પની અંદર હમણાં સુધીમાં સવારથી બપોર સુધીમાં લગભગ 26થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને નરોલી ગામની અંદર હું તમામ ઉજળિયાત વિસ્તારને અને તમામ બિલ્ડિંગ વિસ્તારવાળાને ફ્લેટ ધારકોને રજૂઆત કરવા માગું છું કે આ સોલર પ્લાન્ટની જે યોજના છે મફત વીજળી યોજના જે મોદીજીએ શરૂઆત કરી અને આપણા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જે આપણા પ્રદેશમાં લાગુ કરેલી છે એનો પૂરેપૂરો લાભ લઈ આની અંદર એવું છે કે પ્રધાનમંત્રીજીએ 2024માં ચાલુ કરેલી યોજનામાં 78,000 કરોડની સબસિડી આપી છે. તો આ સબસિડીનો પૂરેપૂરો લાભ લઈ એમાં દાદરાનગરની તમામ જનતા તેમાં સૌથી વધારે નરોલી ગામની જનતા એનો પૂરેપૂરો લાભ ઉચકે એવી મેં જનતા ઉપર આશા રાખું છું. નરોલી ગામની જનતા મફત વીજળીનો ઉપયોગ કરે એ સૌથી સારું છે અને 1 કિલો વીજળીનો ખર્ચ લેતી વખતે 1 કિલો વીજળી લેતી વખતે 50,000 થી 60,000નો ખર્ચો થાય છે અને એની અંદર 30,000 થી 60,000 સબસિડી છે 1 કિલોથી 2 કિલોની અંદર. અને 2 કિલોથી 3 કિલોની જો આપણે સોલર પ્લાન્ટ લગાવીએ તો 1 લાખથી 1,20,000નો ખર્ચો છે. તો એની અંદર 60,000થી 1,20,000 સુધીની સબસિડી છે. આમ ટોટલ 78,000ની સબસિડી છે. તો આની અંદર થોડી ઘણી કાંઈ ભૂલ સમજાવવામાં થઈ હોય તો અહીં આગળ આપણા સોલર પ્લાન્ટના અધિકારી આવેલા છે, એમના સાથે મળીને એની ટોટલ વિગત જાણીને એનો પૂરેપૂરો લાભ ઉચકે એવી મેં નરોલીની જનતા ઉપર વિશ્વાસ રાખું છું. અને નરોલીની અંદર સોલર પ્લાન્ટ હરેક પાકા મકાન ઉપર લાગે, પ્રધાનમંત્રીના ઘર બનાવ્યા એના ઉપર લાગે, PMY યોજના પર જે બનાવ્યા છે એના પર લાગે, બધી સોસાયટીઓમાં લાગે. આ મેં અપીલ કરું છું. ધન્યવાદ. જય શ્રી રામ.